નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 17, જે મુખ્યત્વે ગરીબી અને બેરોજગારી એ મુખ્ય આર્થિક સમસ્યા અને પડકારો, કે ભાઈ ગરીબી અને બેરોજગારી એ બંને સમસ્યા છે અને તેની માટેના અનેક ઉપાયો છે એ આપણે હાથ ધર્યા છે. તો આપણે પ્રશ્ન નંબર 6 જોતા હતા, ગરીબી ઘટાડવા માટેના સરકારી ઉપાયોની સમજૂતી આપો. તો સૌથી પહેલાં જ જોઈએ તો આપણે પહેલો ઉપાય જોયો હતો કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અથવા યોજના. કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ, એની અંદર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના એ જોયું હતું. પછી બીજી યોજના જે સરકારી યોજના ગ્રામોદયથી ભારત ઉદય, એના વિશે પણ અભ્યાસ કર્યો હતો. પછી ત્રીજી યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જે 24 કલાક લાઇટની સુવિધા પૂરી પાડે છે, જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. અને પછી આપણે જે પહોંચ્યા હતા એ ચોથી યોજના હતી આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. આદિજાતિ જે મહિલાઓ છે આદિવાસી, તો એને પશુપાલન માટે સંકલિત ડેરી, કે પશુપાલનની સાથે સાથે ડેરીનો પણ વિકાસ સાધવો, ડેરી વિકાસ યોજના. તો આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય. આ યોજના હેઠળ આ યોજના બનાવવા માટે કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે, ખેતી ક્ષેત્રે અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય. વેલાવાળા પાકો એટલે કે જે પાક, દાખલા તરીકે આપણે જોઈએ દૂધી છે, પછી તુરિયા છે, એ બધા વેલાવાળા, ચીભડા છે, તો આવા બધા વેલાવાળા જે પાકો માટે મંડપ બનાવવા માટે સહાય. કે હવે વેલાવાળા જે પાકનું શાકભાજીનું વાવેતર કરવું છે તો એના માટે મંડપ બનાવવા, વેલા ત્યાં ચડાવવા અને ત્યાંથી ઉત્પાદન થતું જોવા મળે, તો એના માટે સહાય. પછી સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે. સજીવ ખેતીમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય તેને ગ્રેડ આપવા. સારી ક્વોલિટીની સારી વસ્તુ હોય તો એ ગ્રેડ, બી ગ્રેડ, એ રીતે ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ. ગ્રેડિંગ અને પેકેજિંગ એટલે કે એ વસ્તુનું પેકિંગ કરવું, તો પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. પછી છે 5મું સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. તો આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા. આ યોજના હેઠળ જોઈએ તો ખેતીની સામગ્રીની ખરીદી માટે, કે ભાઈ ખેતીની કોઈ પણ વસ્તુની ખરીદી, ખેતીને લગતી કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો એના માટે જોઈએ તો ખેતીના વિકાસ માટે અથવા તો ખેતી માટે ઓછા વ્યાજ દરે ધિરાણ. સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેતીનો વિકાસ સાધવા માટે અનેક વસ્તુની જરૂરિયાત પડતી હોય છે, તો એ જરૂરિયાત પૂરી પાડવા માટે ખેડૂતોને પાસે પૈસા હોતા નથી, તો એને સરકાર દ્વારા જોઈએ તો ઓછા દરે ધિરાણ, લોન છે એ પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, અને ખેડૂતો માટે જોઈએ તો તાલીમી શિક્ષણની વ્યવસ્થા. ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી. ખેત પેદાશનું વેચાણ એટલે ખેતીમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય તેના વેચાણ માટેની વ્યવસ્થા. પર્યાવરણની જાળવણી માટેની સવલત દ્વારા ગરીબ ખેડૂતના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કે ભાઈ પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા, પર્યાવરણની જાળવણી કરવી વગેરે સવલત દ્વારા જોઈએ તો જે ગરીબ ખેડૂત છે તો એ ગરીબ ખેડૂતના ખર્ચામાં ઘટાડો કરવાના પ્રયાસ છે એ પણ કરવામાં આવ્યા છે. પછી 6 છે પ્રધાનમંત્રી સડક યોજના. આ યોજના હેઠળ ગામડાને નજીકના નાના મોટા શહેરો સાથે જોડવા એપ્રોચ રોડ બનાવવામાં આવે છે. કે પ્રધાનમંત્રી સડક યોજના એ ગામડા માટેની છે, કે ભાઈ ગામડાઓની અંદર રફ રસ્તા અથવા ચોમાસામાં ગારો થતો હોય છે, તો એના માટે થઈ અને ગામડાને જે નજીકના નાના મોટા શહેરો છે,
તાલુકા કે જિલ્લાઓ છે, તો તેની સાથે જોડવા માટે પ્રધાનમંત્રી આ સહાય યોજના, સડક યોજના છે કે શહેરોને જોડવા માટે એપ્રોચ રોડ, જે સડક બનાવવી એ માટેની આ યોજના પ્રધાનમંત્રી સડક યોજના થઈ. પછી આગળ જોઈએ તો 7મા નંબરે છે મા અન્નપૂર્ણા યોજના, જે અનાજ વિતરણ થાય છે ને, આપણે જોઈએ તો ગરીબ લોકો માટે અનાજનું વિતરણ, એમાં BPL કાર્ડ હોય, APL કાર્ડ હોય, તો એના માટે અનાજ વિતરણ છે એ પણ થતું જોવા મળે છે. તો એમાં અન્નપૂર્ણા યોજના પ્રમાણે જોઈએ તો આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને, અંત્યોદય કુટુંબ એટલે ગરીબી રેખા નીચે સમાવેશ થતા કુટુંબો, કે ભાઈ ભારતના અનેક રાજ્યોના જે અંત્યોદય કુટુંબોને તેમજ જે ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ એટલે કે દર મહિને 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. 35 કિલોગ્રામ અનાજ છે દર મહિને મફતમાં પૂરું પાડ, પ્રતિ માર્ચ એટલે દર મહિને પૂરું પાડવામાં આવે છે. આ યોજના મુજબ જોઈએ તો મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો, જાડું અનાજ, જાડું ધાન્ય ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, આ બધું જાડું અનાજ થયું, એ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. કે આ યોજના પ્રમાણે જોઈએ તો જે મધ્યમ વર્ગના ગરીબ કુટુંબો જે છે, તો આવા મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ દર મહિને 5 કિલો અનાજ, જેની અંદર જોઈએ તો ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા, જાડું અનાજ 1 રૂપિયો પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપી અને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને, 3.62 કરોડ, રાજ્યના 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપી અને તેમને અન્ન સુરક્ષા છે એ બક્ષવામાં, અનાજની સુરક્ષા છે એ આપવામાં આવેલી છે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, તેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદી અને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે. કે ભાઈ આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, તો કે આ યોજનાનો લાભ મેળવતા જે કુટુંબો છે એની બચત, કે ભાઈ વધારાના પૈસા વધશે એમ. નકર એવું થતું કે ભાઈ એની જે કાંઈ આવક આવે, મજૂરી કરીને આવે છે, એ બધા પૈસા શેમાં વપરાઈ જતા, તો કે એ બધા પૈસા છે એ મોટા ભાગે વસ્તુ લેવામાં વપરાઈ જતા હતા. તો એ વસ્તુ લેવામાં વપરાઈ જતા, એની બદલે એ પૈસા વધશે અને જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદી અને પોતાનું જીવન ધોરણ છે એ પણ સારું બનાવી શકશે. તો આ પ્રમાણે જોઈએ તો મા અન્નપૂર્ણા યોજના જે ગરીબ લોકોને અનાજ વિતરણ માટેની, જે કેટલાક કુટુંબો ગરીબી રેખા આવે એને ફ્રી, ગરીબી રેખા નીચે જેનો સમાવેશ થાય એને ફ્રીમાં અનાજ આપવામાં આવે છે, અને બાકીના એકદમ સસ્તા દરે 1 રૂપિયો, 2 રૂપિયા અને 3 રૂપિયા કિલો અનાજ વિતરણ કરવામાં આવે છે. એ પછી આગળ જોઈએ તો એ પછીનું છે સાંસદ આદર્શ ગામ યોજના. સાંસદ આદર્શ ગામ યોજના, તો આ યોજના હેઠળ દરેક સંસદ સભ્યે પોતાના મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી. કે આ યોજના પ્રમાણે જોઈએ ને તો જે સંસદ સભ્ય, દાખલા તરીકે આપણે આપણા વિસ્તારમાં જોઈએ તો સંસદ સભ્યની હમણાં જ ચૂંટણી ગઈ હતી ગયા વર્ષમાં, જે આપણે સંસદની ચૂંટણી કહેવામાં આવે છે. આપણે જે મુખ્યત્વે એની અંદર અમરેલીના જે નારણભાઈ કાછડિયા છે એ ચૂંટણીમાં જીતા પણ હતા, જે ભાજપમાંથી ચૂંટાયા એવા છે. તો એને દત્તક લીધેલા ગામડા, આ બધો વિસ્તાર એના મત વિસ્તાર જેટલો આવતો હોય ને એના અંડરમાં આવશે, એના દત્તક લીધેલા ગણાય છે. તો દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરી અને આદર્શ ગામ બનાવવાનું હોય. કે તેને મુખ્યત્વે એનો હેતુ એવો હોય છે આદર્શ ગામ બનાવવું, કે તેમને વિવિધ કામો દ્વારા રોજગારીની તકો પૂરી પાડવી, ગામની અંદર શિક્ષણ આરોગ્યની સુવિધા પૂરી પાડવી અને તે ગામ છે આદર્શ ગામ બનાવવું, એવો હેતુ તેનો હોય છે. તો સાંસદ આદર્શ ગામ યોજના. એ પછી જોઈએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, ટૂંકમાં એને મનરેગા યોજના પણ કહેવાય.
મનરેગા એનું પૂરું નામ થયું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના. એટલે કે આમાં એવું કંઈક સિસ્ટમ છે કે ગામના જે અમુક કુટુંબ પરિવારના એક સભ્યને કામ આપવું, રોજગારી આપવી. તો જોઈએ આપ્યું, મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. ભારત સરકારનો ગરીબી નિવારણ માટેનો આ એક કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ સાથે મળે તે વાજબી દામના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કે ભાઈ આપણા ગામમાં આપણું કામ વ્યાજબી દામના આ વ્યાજબી એક સૂત્ર થયું કે આ વ્યાજબી દામના સૂત્રની સાથે એના દ્વારા અમલી બનેલી આ યોજના કે અમલમાં મુકાયેલી આ એક યોજના છે. અને આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી પૂરી પાડવામાં આવે છે. કે ભાઈ ગામડાઓની અંદર કુટુંબ દીઠ એક સભ્યને, આખા કુટુંબમાંથી એક સભ્યને નાણાકીય વર્ષમાં, એટલે કે આપણું જે એક વર્ષ થાય છે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું, તો એ સુધીના સમયમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે. આ યોજના દ્વારા કુટુંબના દર ગામડાની અંદર દરેક કુટુંબ પરિવારના જે અનુસૂચિત જાતિ અને જનજાતિ છે, ખાસ કરીને એ કુટુંબ પરિવારના જે બેરોજગાર લોકો છે તેના કુટુંબ દીઠ એક વ્યક્તિને એક વર્ષમાંથી એને 100 દિવસનું કામ છે એ આપવામાં આવે અને એના બદલામાં રોજગારી આપવામાં આવતી હોય. કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે. દાખલા તરીકે હાલો સરકારે 100 દિવસનું કામ માંગ્યું કે ભાઈ હાલો એટલા કુટુંબ પરિવારના સભ્યોને 100 દિવસ સુધી કામ આપવામાં આવશે, એક વર્ષના 100 દિવસ. તો એમાંથી ધારી લો કે એ 100 દિવસનું કામ પૂરું ન પાડી શક્યા, સરકાર પાસે બીજું કોઈ કામ નથી, કામ પૂરું પાડી શક્યા નથી, તો એ વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવશે. કારણ કે એ વ્યક્તિ વર્ષ માટે બંધાયેલો હોય છે, એને પછી રોજગારી બીજી મળતી નથી અથવા તો એને બેકાર રહેવું પડે છે. તો એ બેકારી એનું જે કાંઈ જીવન જરૂરી વસ્તુ અથવા તો એના રહેવા કુટુંબ પરિવાર ચલાવવા માટે જેટલો ખર્ચ થાય એ બેકારી ભથ્થું છે એ પણ સરકારને આપવું પડે છે. મનરેગા યોજના હેઠળ ગામમાં કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસના બાંધકામમાં મંજૂરી, ઢોર સાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સૂકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહ જેવા ગ્રામોદયના કામો કરવામાં આવે. કે ભાઈ આ મનરેગા યોજના એમ કીધું કે ભાઈ ગામડાની અંદર ત્યાં ને ત્યાં આપણા ગામમાં આપણું કામ, તો એમ કીધું તો હવે એ કામ શું કરાવતા હશે? 100 દિવસ માટેનું કામ માંગે છે, કામ લે છે, તો હવે એમાં કામ કેવું? તો કે એ યોજના હેઠળ જોઈએ તો ગામમાં કૂવા કરાવવા, શૌચાલયો બનાવવા, ઇન્દિરા આવાસના બાંધકામમાં મંજૂરી આપવી, ઇન્દિરા આવાસનું મકાન બનાવવા માટેના બાંધકામમાં મંજૂરી આપવી. પછી ઢોરને રહેવા માટેના સ્થળ, જગ્યા, ટૂંકમાં આપણે એને ઢાળિયું કહીએ, સાપરું કહીએ, તો એ સાપરું બનાવવું. જૈવિક ખાતર બનાવવું, જમીનને સમતલ એકસરખી કરવી, માછલી સૂકવણી, આ જે જોઈએ મત્સ્ય ઉદ્યોગનું કામ થયું આ માછલી સૂકવણી. પછી કેનાળ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહ જેવા ગ્રામોદયના કામો કરવામાં આવે છે. જળ સંગ્રહ, પાણીનો ભેગું કરવા માટેના ટૂંકમાં ઊંડા તળાવો બનાવવા, એવું કામ છે એ આ ગ્રામોદયથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાની અંદર પૂરું પાડવામાં આવે છે. આ યોજનામાં ગામજનોને રોજગારીની બાહેધરી આપી અને તેને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો કે ગામજનોને રોજગારીની બાહેધરી આપીને, કે ભાઈ રોજગારી પૂરી પાડવામાં આવશે એવી રોજગારીની બાહેધરી આપીને તેમને ગરીબી રેખામાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે એ કરવામાં આવ્યો છે. તો આ વાત થઈ મુખ્યત્વે આપણે અહીંયા મનરેગા યોજનાની. આ જો આમાંથી ઘણી વખત એકલો પ્રશ્ન પણ પૂછાતો હોય કે મા અન્નપૂર્ણા યોજના વિશે જણાવો, અથવા મનરેગા યોજના વિશે જણાવો, અથવા ગ્રામોદયથી ભારત ઉદય, આ ત્રણ પ્રશ્નો આની અંદર મહત્વના છે. આગળ પેલો આપણે કૃષિ ક્ષેત્રે જે યોજનાઓ છે એ ભણી ગયા, 1, ગ્રામોદયથી ભારત ઉદય એ 2,
માં અન્નપૂર્ણા છે એ 3 અને આ મનરેગા યોજના છે 4. એ અલગ એકને પણ પૂછે. દાખલા તરીકે 2 માર્કમાં પ્રશ્ન પૂછાણો હોય તો આ યોજનામાંથી અમે કીધું એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. એટલા માટે આને અલગથી પણ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવું પડશે. આ યોજનાઓ જે છે એની અંદર બધી એક સાથે નથી પૂછાતી કે ભાઈ ભારતની ગરીબી નિવારણ માટેની સરકારી યોજના જણાવો, એમ બધી એકારે ક્યારેય નથી પૂછાતી. મનરેગા પૂછાય, માં અન્નપૂર્ણા પૂછાય, ગ્રામોદયથી ભારત ઉદય પૂછાય અને કૃષિ ક્ષેત્રની યોજનાઓ જે છે એ પૂછાતી હોય છે. એ રીતે એક અલગ પૂછાય છે. એટલા માટે દરેક વિદ્યાર્થી આ 4 યોજના છે મહત્ત્વની છે અને કરવાની છે પાકી. એ પછી મિશન મંગલમ, જો અહીંયા નારીઓ માટેનું કંઈક હશે મિશન મંગલમ, એમાં આ ફોટા જોઈએ અને આપણે કહી શકીએ. પરંતુ જોઈએ આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડી અને તેમને તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે. મિશન મંગલમ કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ છે એ કુટુંબની મહિલા સભ્યો છે તો એને સખી મંડળ, મહિલાઓનું એક જૂથ બનાવવું, એટલે કે સખી મંડળ કે સ્વસહાય જૂથમાં જોડીને, સ્વસહાય જૂથ જે એકબીજાની સાથે મદદરૂપ થવું, સ્વસહાય જૂથમાં જોડાય અને તેને તાલીમ આપી અને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં, કે આવા ગૃહ ઉદ્યોગો બનાવવા અને જેથી કરીને ગરીબી રેખા નીચે જેનો સમાવેશ થાય એની મહિલાઓને પણ રોજગારી છે એ પૂરી પાડવામાં આવે. પછી 11મું છે દત્તોપંથ ડેગડી દત્તોપંથ ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના. દત્તોપંથ ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના. તો એમાં જોઈએ આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા, હાથશાળના કુટીર ઉદ્યોગના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સગવડ પૂરી પાડે છે. કે આ યોજના હેઠળ જોઈએ તો હસ્તકલા, દાખલા તરીકે કોઈ વ્યક્તિને પોતાની રીતે પોતાનો વ્યવસાય ધંધો, પોતાની કલા દ્વારા પોતાનો કંઈ નવો વ્યવસાય શરૂ કરવો હોય, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ, તો એ કારીગરને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સગવડ પૂરી પાડે. કે કાચા માલની ખરીદી કરવા માટે ઓછા વ્યાજની બેંક લોન, કે ઓછા વ્યાજે બેંકમાંથી લોન મળે એ માટેની સગવડ છે એ પૂરી પાડવામાં આવે છે. પછી જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના તો ગ્રામ્ય વિસ્તારમાં સ્વરોજગારીની તકો પૂરી પાડવા, એ વિસ્તારમાં બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા, જમીન, યંત્ર સામગ્રી, વીજળી વગેરે માટે સબસિડી રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે, સ્વરોજગારીની તક પૂરી, કે ભાઈ દરેક લોકોને પોતાની રોજગારી મળી રહે એ માટે સ્વરોજગારીની તક પૂરી પાડવા માટે, એ વિસ્તારના બેરોજગારને ઉદ્યોગ સ્થાપવા, એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા, જમીન, યંત્ર સામગ્રી, વીજળી વગેરે માટે સબસિડી રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. આ સરકારનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ આ યોજનાનો એક ભાગ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, કે ભાઈ ભારત દેશમાં નવી શરૂઆત, જે જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના, જે ભારત દેશમાં કંઈક નવું શરૂ કરવા માટેની આ એક યોજના થઈ. પછી હજી 2 બાકી છે, એમાં જોઈએ તો વાજપેયી બેંકેબલ યોજના. આ યોજના હેઠળ જેમની ઉંમર 18 થી 65 વર્ષની હોય, ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામીણ વિસ્તારના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કે આ યોજના હેઠળ જોઈએ તો મુખ્યત્વે જેની ઉંમર 18 થી 65 વર્ષ સુધીની છે અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કરેલું હોય
એવા શહેરી અને ગ્રામીણ વિસ્તારોની અંદર રહેતા જે બેરોજગાર લોકો છે, તો એ બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. સ્વરોજગારી દ્વારા કે ભાઈ એને પોતાની જાતને પોતાની રીતે પોતે જ રોજગારી મેળવી શકે તેના એ રીતે ગરીબી નિવારણ માટેના પ્રયાસો છે એ કરવામાં આવેલ છે. પછી એગ્રો બિઝનેસ પોલિસી. તો એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. એગ્રો બિઝનેસ પોલિસી 2016 આ રાજ્ય સરકારે પોસ્ટેડ ફ્રૂટ પ્રોડક્ટની નિકાસમાં, પોસ્ટેડ એટલે કે જે પેકિંગ કરેલી બધી વસ્તુઓ છે એ વસ્તુઓની નિકાસ કરવામાં તેમજ એગ્રો ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને એની માટેના સ્પેશિયલ યુનિટો બનાવવામાં આવ્યા. એગ્રો ફ્રૂટ પ્રોસેસ જેને માટેના સ્પેશિયલ યુનિટો બનાવી અને વિદેશમાં માલ મોકલવા માટેની લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. તો આ વાત થઈ મુખ્યત્વે આપણે અહીંયા સરકારી યોજનાઓ. આગળથી આપણે જોતા આવીએ તો આ 14 યોજના છે ટોટલ. તો એના માટે સૌથી પહેલા પ્રશ્ન આવો છે કે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. તો સરકારી ઉપાયો ટોટલ જોઈએ તો 14 ઉપાયો, યોજનાઓ ટોટલ 14 છે. 14 યોજનામાંથી બધી પૂછાતી નથી. આ રીતે આખો પ્રશ્ન પણ પૂછાતો નથી, પણ આમાંથી પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અથવા યોજનાઓ જણાવો. કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ કે યોજનાઓ, તો એની અંદર આ રીતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના. આ મુખ્ય 4 મુદ્દા છે એની અંદર આવશે, જે કૃષિ વિકાસ માટેના થયા ને, કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અથવા યોજનાઓ. તો એની અંદર આ મુખ્ય 4 મુદ્દાઓ આવશે. પછી બીજી યોજનાઓ તો ઘણી બધી 14 યોજનાઓ છે. ગ્રામોદયથી ભારત ઉદય, એ પણ ઘણી વાર પૂછાય કે ભાઈ ગ્રામોદયથી ભારત ઉદય વિશેની સમજૂતી આપો. આવો પ્રશ્ન છે એ અલગથી પ્રશ્ન પૂછાય. તો એ પણ તમે આ રીતે આમાં જે આપેલો છે એ રીતે લખી શકો. પછી અહીંયા જે બીજી યોજનાઓ આપેલી છે એ આપણી જાણ માટે એટલી બધી વાર પૂછાતી. મોસ્ટ ઓફ બોર્ડની અંદર આ યોજનાઓ પૂછાય, આ બીજી અન્ય પૂછાતી નથી. આ જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ 24 કલાક લાઇટ મળી રહે એ માટેની યોજના. પછી આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. પછી સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, સજીવ ખેતી, સેન્દ્રિય ખેતી એટલે સજીવ ખેતીને પ્રોત્સાહન. પછી આ યોજના પાછી પૂછાતી હોય છે મા અન્નપૂર્ણા યોજના, એ પણ ઘણી વાર પૂછાતી હોય, મા અન્નપૂર્ણા યોજના. પછી સાંસદ આદર્શ ગામ યોજના, એ પણ નથી પૂછાતી. પછી આ પૂછાય છે મનરેગા યોજના અથવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના વિશે જણાવો. તો આ પણ ઘણીવાર છે એ અવારનવાર પૂછાતી હોય છે બોર્ડની અંદર. મિશન મંગલમ. પછી દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના. પછી 12 જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના અને વાજપેયી બેકેબલ યોજના અને એગ્રો બિઝનેસ યોજના. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ આપણે ટોપિક છે અહીંયા સુધી રાખશું, કારણ કે આવતીકાલે પછી બીજો નવો ટોપિક શરૂ કરશું આપણે, જે બેરોજગારીનો. તો આજે આપણે અભ્યાસ કર્યો છે યોજનાઓ વિશેની. 14 યોજનાઓ છે ટોટલ. તો 14 યોજનાઓમાંથી 4 યોજના છે એ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં આપું છું. 4 યોજના કઈ કઈ પોતાની ટેક્સ્ટ બુકમાં પણ 14 યોજના આપેલી છે. તો એમાંથી આ 4 યોજનાઓ છે એ એકવાર લખવાની છે અને પાકી કરવાની છે. 4 યોજનાઓમાં પહેલી કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અને યોજનાઓ, આ હોમવર્કમાં પ્રશ્ન નંબર 1. પછી બીજો ગ્રામોદયથી ભારત ઉદય યોજના 2. પછી ત્રીજું મા અન્નપૂર્ણા યોજના, મા અન્નપૂર્ણા યોજના આ 3.
અને પછી ચોથો છે પ્રશ્ન એ મનરેગા મહાત્મા ગાંધી બાહેધરી યોજના. જે 4 પ્રશ્નો થયા મુખ્યત્વે. આ 4 યોજનાઓ થઈ. તો 4 યોજનાઓ વિશે દરેક વિદ્યાર્થીને લખવાની છે અને એ પાકી પણ કરવાની છે. એ પહેલાં આગળનો અભ્યાસ આપણે કરી ગયા છીએ, એ પણ આની અંદર તમને આપેલું છે. એના વિશેનો અભ્યાસ તમે હોમવર્ક કર્યો હશે. ગરીબી નિવારણ માટેના વિવિધ ઉપાયો એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. અને પહેલાંના આગળના લેક્ચરમાં ગરીબી નિવારણ માટેના વિવિધ ઉપાયો, ક્યાં ગરીબી કઈ રીતે નિવારી શકાય છે. અને આ યોજનાઓ આપણે બધી જોઈએ એ પણ ગરીબી નિવારણ માટેની જ યોજના છે, કે જે યોજનાનો લાભ દરેક ખેડૂતને, દરેક લોકોને આપી શકાય અને ગરીબીમાંથી બહાર આવે, રોજગારી મળી રહે, એ માટેની જ યોજનાઓ છે. ગરીબી નિવારણ માટેની વિવિધ યોજનાઓ. અને એના પહેલાં આપણે અભ્યાસ કર્યો છે ગરીબી ઉદ્ભવના કારણો, કે ભાઈ ગરીબી શેના કારણે ઉદ્ભવે છે, ગરીબી શેમાંથી ઉદ્ભવે છે અને શેના કારણે ઉદ્ભવે છે. અને ગરીબીના મુખ્યત્વે 2 પ્રકાર, ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી. ગામડાઓની અંદર ગરીબી અને શહેરોની અંદર ગરીબીનું પ્રમાણ. ફરીવાર એકવાર જોઈએ આમાં ગરીબી, તો કે ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો કે 21.92%. જો અહીંયા તમને આપેલું છે ભારતમાં ગરીબીનું પ્રમાણ UNDP પ્રમાણે 21.92%. જ્યારે ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ જોઈએ તો 16.61% છે. સૌથી વધારે ગરીબી છે છત્તીસગઢમાં 36.93%, અને સૌથી ઓછી ગરીબી છે એ ગોવા રાજ્યમાં 5.09% છે. તો આ રીતે ગરીબીનું પ્રમાણ છે, ગરીબીનું માપન છે, વર્ણન છે, એ આ રીતે થઈ શકે છે. પછી ગરીબી એટલે શું તેનું માપન, એનો અભ્યાસ પણ આપણે કર્યો. પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, ગરીબીની વ્યાખ્યા ફરીવાર એકવાર જોઈએ. જેમને ખોરાક, કપડાં, રહેઠાણ અને જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની તે સ્થિતિને ગરીબી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું મુખ્યત્વે આર્થિક સમસ્યા અને પડકારો, એમાં ગરીબી અને બેરોજગાર. તો આજના આ વિડીયો લેક્ચર સુધીમાં આપણે અહીંયા એક મુદ્દો પૂરો કરીએ છીએ, ગરીબીનો. ગરીબી અને બેરોજગારી 2 મુદ્દા છે, એમાંથી આ એક મુદ્દો છે આપણે પૂર્ણ કરીએ. દરેક વિદ્યાર્થીને આ ગરીબીનો મુદ્દો આખો જે છે એ વાંચવાનો રહેશે, પાકો કરવાનો રહેશે, અને જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરી અને સમજાય નહીં તો ફરીવાર પણ સમજવું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.